હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખરીદોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર છે આજનો એક જ ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી લઈએ તમામ વાયદા અને હાજર બજારમાં રૂના ભાવ છે અલગ અલગ રાજ્યોમાં કેવા જોવા મળ્યા, વેચવાનું પ્રમાણ છે અલગ અલગ રાજ્યોમાં કેવું જોવા મળે છે અને હાજર બજારમાં છે આપણે કપાસના ભાવ છે આજે કેવા જોવા મળ્યા છે. શનિવારના ભાગમાં આપણે ચર્ચા કરી હતી કે હાજર બજારમાં રૂના ભાવની અંદર સોમવારે તમને સુધારો જોવા મળશે અને ફરીવાર 1550 ની એન્ટ્રીઓ જોવા મળશે અલગ અલગ માર્કેટિંગ યાર્ડો અને ગામડેથી. આપણે જોઈએ તો જનરલ કેટેગરીમાં ભાવ છે આપણે 1300 રૂપિયાથી લઈને 1410 રૂપિયા સુધીના ભાવ પ્રતિ 20 કિલો એટલે કે એક મણના જોવા મળતા હતા. જનરલ સુપર કેટેગરીમાં જોઈએ તો 1410 રૂપિયાથી લઈને 1460 રૂપિયા સુધીના ભાવ છે આપણે ઊંચામાં છે ગામડે અને યાર્ડોની અંદર છે ભાવ 20 કિલોના જોવા મળતા હતા. એવી રીતના A1 સુપર 4G સારા ઉતારાવાળા કપાસની ચર્ચા કરીએ તો એમાં આપણે ભાવ છે 1450 રૂપિયાથી લઈને 1550 રૂપિયાની એન્ટ્રીઓ આજે સોમવારે જોવા મળી હતી અને ગામડે સારી ક્વોલિટીમાં છે 1535 રૂપિયા સુધી છે ઊંચામાં ભાવ જોવા મળ્યા હતા. એકંદરે જોઈએ તો કપાસ બજારની અંદર છે સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડોની અંદર માહોલ સારો આપણે જોવા મળ્યો છે. કપાસના ભાવમાં સુધારો 15 થી 20 રૂપિયાનો છે આપણે ક્વોલિટી વાઇઝ જોવા મળ્યો છે અને જોઈએ તો આગળ શનિવારના દિવસે પણ 10 થી 15 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો. એકંદરે ફરીથી કપાસ બજારની અંદર જોઈએ તો મૂળભૂત 25 રૂપિયાનો સુધારો છે આપણને થતો જ 2 દિવસની અંદર જોવા મળે છે. સારી ક્વોલિટીમાં 30 રૂપિયા અને જનરલ ક્વોલિટીમાં જોઈએ તો 20 થી 25 રૂપિયાનો મણે સુધારો 2 દિવસની અંદર આપણે જોવા મળ્યો છે. અલગ અલગ વિસ્તારો વાઇઝ સુધારો છે વેચવાલી પ્રમાણે અલગ થોડો ઘણો હોઈ શકે છે, પણ એકંદરે વેચવાલીનું પ્રમાણ છે આપણને ઘટતું જોવા મળ્યું હતું શનિવારે અને એ પ્રમાણે વેચવાલીનું કંટ્રોલમાં આગામી સમયમાં થઈ જશે. વેચવાલીનું પ્રમાણ અને ઘણી બધી ઘટી જશે. એના લીધે છે બજારમાં છે વારંવાર સુધારાની ચાલ જોવા મળશે, કારણ કે વિદેશ વાયદાની અંદર કોઈ વધારે પડતી તેજી અથવા વધારે પડતો સુધારાની ચાલ આજે જોવા નથી મળી. છતાં પણ ભારતીય બજાર મજબૂત છે આપણે કપાસની અંદર અને જોઈએ તો હાજર બજારમાં રૂના ભાવમાં મજબૂત જોવા મળે. આગળ આપણે ચર્ચા કરીએ પહેલા જોઈએ વિદેશ વાયદો કોટન અમેરિકન વાયદા આઈસ ફ્યુચર્સની અંદર જુલાઈ કોન્ટ્રાક્ટમાં 6 મે 2024 અને 9 ને 11 મિનિટે 76.82 સેન્ટની તળિયાની સપાટી વાયદો બતાવવામાં સક્ષમ રહ્યો અને વાયદાની ઓપનિંગ સપાટી જોઈએ તો 78 સેન્ટની 78.80 સેન્ટની મથાળાની સપાટી બતાવવામાં આવી. વાયદો 78 સેન્ટે ઓપનિંગ લેતો જોવા મળ્યો હતો. ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે આપણને મજબૂત સ્થિતિ છે વાયદાની અંદર. રાત્રે કેવી જોવા મળે છે એશિયન કલાકો દરમિયાન સ્થિતિ છે આપણે દિવસે ઘટતી જોવા મળી હતી, રાત્રે વાયદાની અંદર સુધારાની ચાલ જોવા મળે છે અથવા વાયદો છે આપણને ક્યાં સુધી છે જતો જોવા મળે છે 78-79 સેન્ટ સુધી છે વાયદો જતો જોવા મળે છે કે તેજીમાં વાયદાની અંદર છે આપણને રૂકાવટ આવતી જોવા મળે છે. આગળ રાત્રે છે આપણે જોવાની રહેશે સ્થિતિ, કાલ સવારના ભાગમાં આપણે ચર્ચા કરીશું એની. પણ એકંદરે વાયદા બજારમાં છે વિદેશ વાયદાના આધારે છે આજે આપણો માહોલ અલગ છે. ભારતીય કપાસ બજાર અને ભારતીય રૂ બજાર છે સુધારા તરફની ચાલ બતાવતા આજે જોવા મળ્યા છે. વિદેશ વાયદાની અંદર છે દિવસથી સવારથી જોઈએ તો ઘટડા તરફ છે આપણને ભાવ છે આવતા જોવા મળ્યા છે અને ફરીવાર છે આપણને 76.82 સેન્ટના લેવલે અત્યારે હાલ રનિંગ છે વાયદો અને જોઈએ તો આપણને 76.50 સેન્ટના તળિયાના લેવલ વાયદો બતાવવામાં સક્ષમ રહ્યો હતો. પણ અમેરિકન વાયદાની અંદર ઉતાર ચઢાવમાં સ્થિરતા ચારે જોવા મળશે. 10 મે ની આજુબાજુ છે આપણે વૈશ્વિક રિપોર્ટ આવતો જોવા મળશે, એના આધારિત છે વાયદા ઉપર છે આપણે તેજી મંદી જોવા મળશે અને ત્યાર પછી છે સ્થિરતાનો માહોલ છે વાયદાની અંદર જોવા મળી શકે. હવે જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશની અંદર છે આપણે 6 મે ના રોજ છે સાંજ પડતા છે આવકનું પ્રમાણ છે અલગ અલગ રાજ્યોમાં કેવું જોવા મળે. સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ તો 14,000 ગાંસડીની આવક એ ગુજરાતની અંદર છે આવકનું પ્રમાણ બીજા સ્થાને જોવા મળે, પણ ઘણું બધું ઘટેલું જોવા મળે છે. શનિવાર કરતા પણ છે આપણે ઘટડા તરફ જોવા મળ્યું ગણાય, કારણ કે સોમવારે છે ખુલતા માર્કેટિંગ યાર્ડોની અંદર છે વેચવાલીનું પ્રમાણ વધવું જોઈએ, પણ લગભગ અમારો એવો ટાર્ગેટ છે કે 82 થી 84 લાખ ગાંસડીની વચ્ચે છે ગુજરાત છે સંપૂર્ણપણે છે આવરી લેશે નવી સિઝનનો તમામ. અમારી ધારણા પ્રમાણે કાચો કપાસ જો 45 લાખ ગાંસડીની અંદર સમેટાઈ જાય તો તમારા અને અમારા તેજીના ભાવ જે 1700, 1750, 1800 રૂપિયાની જે ઊંચા ભાવની અમે જૂન મહિના દરમિયાન આગાહી કરેલી છે એ ભાવ છે આપણે મળતા જોવા મળી શકે, નહીં તો 1600 કે 1650 ના ભાવ સર્વેની પ્રથમ તેજીના ભાવ છે મળતા જોવા મળી શકે. પણ એકંદરે વધારે એકસ્ટ્રા તેજી છે આપણને વેચવાલીની જે ધારણા છે એ પ્રમાણે જે આવક છે આપણે દેશની અંદર જે અમારી ધારણા છે અને અમારો જે ટાર્ગેટ છે એ પ્રમાણે જો 85 લાખની નીચે એટલે અંદર જે સમેટાય છે કાચા કપાસમાંથી હાજર બજારમાં જે ગાંસડી બનતી હોય છે, જે વારંવાર રિપોર્ટ અમે રજૂ કરીએ એમાં હાજર બજારમાં રૂ છે આપણે બનતું જે જોવા મળે છે એ સમેટાઈ જાય 85 લાખની અંદર એટલે 1700 કે 1850 રૂપિયા સુધી ઊંચામાં ભાવ જોવા મળી શકે છે. એકંદરે ગુજરાતની આ ચર્ચા કરી છે. હવે આપણે ચર્ચા કરીએ મહારાષ્ટ્રમાં છે પ્રથમ સ્થાને 16,000 ગાંસડીની આવક જોવા મળે છે. મધ્યપ્રદેશની અંદર 2,000 ગાંસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની અંદર છે 2,000 ગાંસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની અંદર 1,000 ગાંસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની અંદર 700 ગાંસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની અંદર છે 300 ગાંસડીની આવક જોવા મળે છે. ઓડિશાની અંદર એક પણ ગાંસડીની આવક જોવા નથી મળતી. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 1,500 ગાંસડીની ત્યાંથી આવક જોવા મળે છે. ઓલ ઓવર દેશની અંદર 6 મે ના રોજ સાંજ પડતા 37,500 ગાંસડીની માત્ર આવક દર્શાવવામાં આવી છે. ઘણી બધી આવક છે આપણે અલગ અલગ રાજ્યોમાં સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડોની અંદર ઘટેલી જોવા મળી છે. વેચવાલીનું પ્રમાણ દેશની અંદર પણ આપણે ઘટતું જોવા મળ્યું છે અને એ સાથે છે દેશની અંદર છે તેજીનો માહોલ છે જૂન મહિનામાં જોવા મળી શકે છે. અત્યાર સુધીમાં દેશની અંદર 2,80,000 અને 400
400 ગાંસડી છે અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે અને ગુજરાતની ચર્ચા કરીએ તો અત્યાર સુધીમાં 74,23,100 ગાંસડી અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે. ગુજરાતની અંદર ટાર્ગેટ થી આપણે 10 લાખ ગાંસડી અત્યારે પાછળ ચાલી રહ્યા છીએ. આગળ છે આપણે ડેઈલી રિપોર્ટ રજૂ કરતા હોઈએ છીએ, એમાં તમને જણાવતા રહીશું વધારો છે આપણે કેવો છે જોવા મળે છે. આગળ હવે સમજીએ અલગ અલગ રાજ્યોમાં કેવી આવક સામે છે, આપણે ભાવની અંદર સુધારાની ચાલ છે. ગુજરાત શંકર ગાંસડી સહિત છે આપણે હાજર બજારમાં રૂના ભાવ કેવા જોવા મળે છે. ગુજરાત શંકર ગાંસડીની વાત કરીએ તો આપણે 29 mm ગ્રેડની અંદર છે 57,000 થી 57,500 રૂપિયાના ભાવે ગાંસડી પહોંચતી જોવા મળે છે. આજે પણ 200 થી 250 રૂપિયાનો છે હાજર બજારમાં રૂના ભાવમાં સુધારો છે. વિદેશ વાયદાની મંદી સામે થયો છે, એ જ મહત્વનો સુધારો આપણે ગણી શકીએ કે વિદેશની અંદર મંદી જોવા મળે છે અને ભારતીય છે ભાવ મજબૂત જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો 28 mm ગ્રેડની અંદર છે 55,000 થી 55,900 રૂપિયા છે ભાવ જોવા મળે છે. એમાં પણ 200 રૂપિયાનો સુધારો છે એક ગાંસડીએ જોવા મળ્યો છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 mm ગ્રેડની અંદર ભાવ છે આપણે 54,000 ગાંસડી પહોંચતી જોવા મળે છે. એમાં પણ 100 રૂપિયાનો સુધારો જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો 31 mm ગ્રેડની અંદર છે આપણે ભાવ મજબૂત થઈને 59,000 થી 59,700 રૂપિયાના જોવા મળે છે. એવી રીતના મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો 34 mm ગ્રેડની અંદર છે 79,000 થી 79,500 રૂપિયાની ગાંસડીના ભાવ જોવા મળે છે. એમાં સુધારો નથી કે વધારો નથી, ઘટડો મજબૂત ટકેલું વલણ દર્શાવે છે. એવી રીતના 35 mm ગ્રેડની અંદર મધ્યપ્રદેશ MP લાઇનમાં 81,000 થી 81,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી ઘટડો નથી વધારો. કર્ણાટક તેલંગાણા લાઇનમાં જોઈએ તો 34 mm ગ્રેડની અંદર છે 82,000 થી 82,500 રૂપિયાના એક ગાંસડીના ભાવ જોવા મળે છે. કર્ણાટક તામિલનાડુમાં જોઈએ તો 34 બાદ 35 mm ગ્રેડની અંદર છે આપણે 84,000 ની એક ગાંસડીના ભાવ જોવા મળે છે. મજબૂત ટકેલું વલણ એમાં પણ જોવા મળે છે, નથી ઘટાડો નથી વધારો. 32 mm કરતા તમામ ગ્રેડ ઉપલા ગ્રેડમાં છે નથી ઘટાડો નથી વધારો, મજબૂત ટકેલું વલણ દર્શાવે છે. અને 32 mm કરતા નીચેના ગ્રેડમાં છે આપણે 100 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીનો સુધારો ગ્રેડ વાઇઝ અલગ અલગ રાજ્યોમાં જોવા મળ્યો છે. એકંદરે વેચવાલીનું પ્રમાણ છે આપણને સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડો અને ગામડેથી ઘટેલું જોવા મળે, એના લીધે છે આપણે હાજર બજારમાં રૂના ભાવ છે ભારતીય ભાવ છે તમામ સુધરેલા અલગ અલગ રાજ્યોમાં જોવા મળ્યા છે. આપણે ચર્ચા કરીએ કે વેચવાલીનું પ્રમાણ છે કંટ્રોલમાં આવશે ગમે ત્યારે એક સમયે છે વિદેશની મંદી સામે ભારતીય તેજી જોવા મળશે. હવે જો ઘરેલું કોટન MCX ઓપનિંગ સપાટી જોઈએ તો 57,640 રૂપિયાની મે કોન્ટ્રાક્ટમાં છે આપણે જોવા મળે છે. એવી રીતના જોઈએ ઊંચા મથવા 57,640 રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા. તળિયાની સાઈડ છે લોઅર સાઈડ આપણને ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 57,260 રૂપિયાના ભાવ વાયદાની અંદર જોવા મળે છે. આગલા દિવસે કે શુક્રવારે ક્લોઝિંગ આપ્યું હતું 57,580 રૂપિયાના ભાવે. વાયદો છે આપણે 57,260 રૂપિયા રનિંગ જોવા મળે. 320 રૂપિયાનો ઘટાડો 0.56% મંદી છે વાયદાની અંદર આપણે જોવા મળે છે. પણ ઓછા વોલ્યુમ અને વધારે પડતી છે ખરીદી અત્યારે વાયદાની અંદર અથવા તો વધારે પડતું ટ્રેડિંગ આજે જોવા નથી મળતું, એના લીધે છે આપણને વાયદામાં છે ઘટાડો જોવા મળે. બાકી કોઈ ચિંતાનો વિષય નથી. ઘરેલું કોટન MCX બજાર મજબૂત છે પણ અત્યારે હાલ છે વોલ્યુમની ખામી છે, એના લીધે છે વાયદા ઉપર આપણને મંદીનો માહોલ જોવા મળ્યો છે. જોઈએ તો જુલાઈ કોન્ટ્રાક્ટ ઘરેલું કોટન MCX ની અંદર છે જુલાઈ વાયદામાં છે ઓપનિંગ સપાટી છે 58,920 રૂપિયાની બતાવવામાં આવી. 58,920 રૂપિયાની મથાળાની સપાટી બતાવવામાં આવી. લોઅર સાઈડ છે 58,920 રૂપિયાના ભાવ. શુક્રવારે 58,960 રૂપિયાના ભાવે બંધ થયો હતો વાયદો અને 58,920 રૂપિયા હાલ 40 રૂપિયાના મામૂલી ઘટાડા સાથે 0.07% મંદી વાયદાની અંદર જોવા મળી છે. પણ વાયદામાં જોઈએ તો આપણે ઘણી બધી ટ્રેડોની સંખ્યા ઓછી જોવા મળે છે. બંને ઘરેલું કોટન MCX વાયદાની અંદર છે જ્યારે ટ્રેડર છે જોવા નથી મળતા, એના લીધે છે આપણને ખરીદ વેચાણની પ્રક્રિયા ધીમી જોવા મળે છે, એના લીધે છે આપણે ઘટાડાનો ભાવ છે જોવા મળ્યો છે. ઘરેલું કોટન MCX બંને વાયદાની અંદર કોઈ ચિંતાનો વિષય નથી. હવે હું રામભાઈ મળું તમને નવા ભાગની અંદર નવી માહિતી લઈને. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.